રહું અને 3 રસ્તા મહાદેવજીને સલામ ધરી અને જમણી બાજુ વળું એટલે 3જા નંબરની દુકાનનો સોદો કર્યો આપણો અને એ દુકાનના સોદામાં આપણો ભરાઈ જાઉં રબારીની માતા બોલું. સાચું જૂઠું તમે જાણો, હું તો ખાલી ગપ્પો મારું. બરાબર હે? હા, મને તો ખબર નહીં, હું તો ખાલી ગપ્પો. મને તો ખબર નહીં, આપણો તો બેભવન મંડળનો દેરો હોય ભાઈ, ફોનમાં હોય કે ના હોય એ ખબર નહીં, પણ ઓયથી બોલાઈ જાય અને કોઈ એમ કે આ વાત ખોટી હે તો 11,000 રૂપિયા ઇનામ બાધા નહીં આલવી, કારણ કે હું ચેલેન્જથી ધૂણવાવાળી છે હેરું. પણ જો તમારી વેળા હસ્તી લખાઈ જતી છે એવું રાજા બુઆ સાચું છે. આ કલાકારોનો ગળાના ખેંચેલા સૂર કદાચ એમની મેળે નહીં જતા હોય શૈલેષભાઈ બાપુ બાપુ, અને એમાં કદાચ વેરાગ હોય ને તો જ હું રાગમાં આવું. વેરાગ હોય તો જ દેવ રાગમાં આવો. વેરાગ વગરની વાતો કોઈ કામની નહીં. અને એમના વેરાગથી મને વેરાગ ચડ્યો હોય અને હું નારાયણ મેહરની માતા ધોણતી હું, ભીખાની જીબોની ચેહર ધોણતી હું, તો વાત કરું કોકની એમ કે બરાબર હ તો તમારે આજથી 2 મહિના 11 દાડા હું ચેહર એમ બોલું, 2 અગરબત્તી ને 1 મુઠ્ઠી દાણા જીવડો ને આટલું કરવાનું. તમારી આબરૂ જાય તો મને માતા નહીં કહેવાનું. 3 જગ્યાએ સેટિંગ કરવાનું હ ચાલે હ, પણ હજુ યસ કે નોનો જવાબ નથી. આ વાત સાચી હોય શૈલેષભાઈ તો પેલો લીલા કલરનો શર્ટ પહેરીને ભાઈ ઊભો રહ્યો હ, ખભલ આ સફેદ રૂમાલનો થયો હ, એ રહ્યો તો ઊભો 3 વખત મંદિર મોરી જઈને ખોનગી રોઈ આવ્યો. 3 વખત મંદિર આગળ જઈને હોય ભાઈ. તારી વાત કરું, હું તો ખાલી ગપ્પો મારું. હા, એ એમ કે બરાબર હ, આ ભાઈ એમ કે બરાબર હ તો મને ખબર નહીં પડતી, પણ એક કહેવત છે 100 સોનાર કી ને 1 લોહાર કી. એટલે મારું લોહાર જેવું કામ કરે, એકી હથોડો કહો તો આ પાર કહો તો પેલા પાર, ટીક ટીક કરવાનું કામ મારું છે નહીં. એક જ ગણ મેલું કહો તો હવડું કહો તો હવડું, પણ હવડું કદી થયું નહીં, કદી થા નહીં ભાઈ. હા ભાઈ, એવું કે માતાજી ગુરુ પૂનમ કોઈ આબા માટે ઘરમાં પૈસા નહોતા, એટલે પટેલ જવા દો, ચૌધરી જવા દો, રબારી જવા દો, પણ માતાજી બોનું કાઢીને રાવણના ઘેરથી ઉસીના પૈસા લઈને તારા દરબારમાં આવ્યું. હું તો ખાલી ગપ્પો મારું, સાચી વાત. અને સધી માતાના વિશ્વાસથી કે ભાઈ એવું કીધું તું હાલ ભાઈ, એટલે 2,000 માગ્યા, પણ 2,000નું સેટિંગ ના થયું. 1,000 રૂપિયા તમને ઉસીના મળ્યા હોય, ઉસીના લઈને મારા જોડે આવ્યા હોય. અને 5 વર્ષે ખમા થાય તો દેરોય કોઈ કામનો નહીં ને બાધાય કોઈ કામની નહીં. હા, અને આજની વેળાએ ખમા કહીને તમને ઘેર મોકલતી હોઉં. અને 21 દાડામાં રંગ ચેહર લાવી એવી જો જગતને ખબર ના પડે તો મારા ચેહર મેળડીને રોમ રોમ કરવા નતો મારે. બરાબર વેળા હોય હું રબારીને માતા ધોણતી હોઉં. અને હોની જો કદાચ હોની 100 અને વટ ના રાખો તો મારું નામ માતા ના કહેવાય. મારા ચેહરભાઈના ભગવાન જો કદાચ બોલીને બીજું નહીં બોલતા હોય અને તમને ખમા કહીને ઘેર મોકલતી છું અને તમારો દીવો મને ખમા બરાબર કહેવા દેતો હોય અને તમારી સિકોતર મને ખમા કહેવા દેતી હોય અને એ સિકોતર એમ કહેતી હોય ચેહર તું બોલી એટલે હવે હું બનાવી દઈશ, પણ 3 ભાઈઓના કુટુંબની વાતમાં હું નહીં પડું એવું હું ચેહર કહું. મને ખબર નહીં, હું તો ખાલી ગપ્પો મારું. મારી વાતો બધી માનવાની નહીં. આ તો બધું બમા બમ ચાલે. મારે તો બધું બમા બમ ચાલે. મારો બહુ વાતમાં રસ નહીં રાખવાનો તમારે. આ તો ગંશોડું બકી જાય. આપણો એવું સમજવાનું કે ભાઈ એ તો નવરા હતા જ્યાં હતા તે જેટલું જૂઠું હોય ને એટલું બજારમાં બહુ ચાલે. એના શૈલેષભાઈ સર્ટિફિકેટ મારા જોડે છે. આ જેટલી પબ્લિક બેઠી ભાઈ શોલે પિક્ચર જેટલો જોયેલું લગભગ બધોએ જોયું. અને સૌથી વધારે ધંધો શોલે પિક્ચરને જ કર્યો. એનું રેકોર્ડિંગને કોઈને તોડ્યો નથી. તો શોલે પિક્ચરમાં લાઇટ હતી કે નથી? નથી શૈલેષભાઈ. એટલે જ પેલો બચ્ચન વાજુ વગાડે, પેલો હિરોઈન બેનો પેલો ફોનસ બંધ કર્યો, આ બધું થાય ને. હા, એટલે લાઇટ નહીં એ ફાઇનલ. હા, તો ધર્મેન્દ્રને પોણી ટોકી ઉપર ચડાવ્યો તો તે હું ડોલે ડોલે ભરતા છીએ રે. આ પોણી ટોકી મોટરવાના ભરાય ભાઈ એટલી ઊંચી.
અને જો લાઈટ નહીં ને સાબિત કરવું તો ડુંગરા ઉપર ચડાવવો હતો ને. આ કોઈને નોંધ નહીં લીધી, મેં એકલા જ લીધી. એટલે જૂઠું જેટલું હો પણ તોય કોઈને ધ્યાન લીધું નહીં. એ વખત જો ધર્મેન્દ્રને પાણી ટોકી ઉપર ના ચડાવ્યો હોત પણ ડુંગરા ઉપર ચડાવ્યો હોત તો એનું લાઈટ નહીં એ સાબિત થઈ જોત. કહેવાનો મતલબ તમે જેવું સમજો એવી દુનિયા નહીં. તમે કેટલા વાગે ઊંઘ્યા ને કેટલા વાગે જાગ્યા ને ચો જવાનો એની નોંધ રાખવા વાળા હજારો હોય તમારી. પણ ચોકી કની થાય? મર્દની થાય લ્યા. અને વાતો કની થઈ? મરદ ની થઈ. રોગ તો ખૂણો બેહી રહ્યો હોય ને બજારમાં ચર્ચા જ ના હોય. શૈલેષભાઈ, ચર્ચા તો મરદની હોય. અને તમારો જો કોઈ કોમ્પિટિશન વાળો ના હોય, તમારો કોઈ વિરોધ ના હોય તો જીવન તમારું ધૂળ ધોણી ધક્કા પોણી કોઈ કામનું નથી. ઉત્તરાયણના દાડ આપણે એકલા જ પતંગ ચગાવતા હોય, કોઈ કેસ કરનાર ના હોય તો પતંગ ચગાવીને કરવાનું શું? પણ હોમો વિરોધી હોય કેસ કરવા વાળું, તાણ જ ખબર પડે કે આપણી દોરીમાં જેટલો પાવર હ. એમ બજાર બહુ મોટું હ, તમે જે દોરી પકડી હ એ ચેહર મેળની ગોગાના નોમની પકડી હ. એટલે કેસ કરવા વાળો દેરો જે હશે એમાં મારી દોરી ફેલ જહા નહીં, પણ પકડી